तापी जिले के व्यारा में जल संसाधन और जल आपूर्ति राज्य मंत्री श्री ईश्वर सिंह पटेल ने 2.16 करोड़ रुपए की लागत से नवनिर्मित वार स्कीम डिवीजन 2 कार्यालय का उद्घाटन किया। उद्घाटन के बाद मंत्री ने कार्यालय का निरीक्षण भी किया। इसके साथ ही मंत्री ने कपूरा में 47.74 करोड़ रुपए के सिंचाई विकास कार्यों को अंतिम रूप दिया। उकाई बाई तट मुख्य नहर और 19 नहरों के आधुनिकीकरण से किसानों को समय पर पर्याप्त सिंचाई पानी उपलब्ध होगा। मंत्री ने कहा कि इन विकास कार्यों से लगभग 1632 हेक्टेयर क्षेत्र के किसानों को सीधा लाभ मिलेगा। छोटे नहरों और बॉक्स कल्वर्ट्स के नवीनीकरण से पानी की बर्बादी कम होगी और खेतों तक सिंचाई की सुविधा बढ़ेगी। राज्य सरकार ग्रामीण विकास और कृषि क्षेत्र को नई गति देने के लिए जल संसाधन बुनियादी ढांचे को लगातार मजबूत कर रही है। विभागीय कचेरी वीर योजना विभागना नवनिर्मित ऑफिस बिल्डिंग लोकार्पण तेमज उकाई डाबा कांठा नहर योजना रस्ता कामों खातमुहूर्त आ बिल्डिंग लोकार्पण खाते उपस्थित एवं अमरा विधानसभा साथी और धारासभ्य श्री मोहन भाई कोंकणी अमरा परिंदा पार्टी प्रमुख जिला श्री सूरज भाई महामंत्री श्री राकेश भाई अपना दक्षिण गुजरात चीफ एंजीनियर श्री एम पटेल श्री मधुसूदन चेरमेन श्री समीर भाई महामंत्री श्री राकेश भाई सौ अधिकारी श्री सौ कार्यकर्ता मित्रों भाई और बहनों मित्रों आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेब जे प्रकार एमનું સપનું હતું કે ડેમના ઉપરવાસની અંદર લોકોને સિંચાઈ માટે પીવાના પાણીના પ્રશ્નો જે હતા એ વિસ્તારમાં ઉકાઈ ડેમ હોય નર્મદા ડેમ હોય પરંતુ ઉપરવાસની અંદર લોકોને ફેબ્રુઆરી મહિના પછી પીવાના પાણી પર તકલીફ પડતી હતી અને સિંચાઈ માટે પણ તકલીફ પડતી હતી ત્યારે ઉડવન સિંચાઈ યોજના જે નેવાના પાણી મોભે ચરાવીને જોઈ છે કે આ યોજના થકી અનેક ટ્યુબવેલના જળસ્તર પર ઊંચા આવ્યા છે। આજે અહીંયા તાપી જિલ્લાની વાત કરું ત્યારે ગુજરાતની અંદર સૌપ્રથમ પાઠકવાડી અંબિકા નદીની અંદર રબર ડેમનું નિર્માણ થયું છે। એમાં 93 કરોડ 37 લાખ રૂપિયાના ખર્ચે એ બની રહ્યો છે। તમાસા પહેલાં કામગીરી પૂર્ણ પણ થવાની છે। બીજા બે વિયર કે જે એક પૂર્ણા નદી અને બીજી એક અંબિકા નદી આંબોલિયા અને ઉમરાવાવ આ બે જગ્યાએ 15 કરોડ 74 લાખના ખર્ચે આ બે વિયરો બનવાના છે। 36 જેટલા વિયરગામ ગોઝવે એના પણ ખાતમુહૂર્ત તરણેતર કામોનું થવાનું છે। તેમાં 29 કરોડ 14 લાખના ખર્ચે આ 36 જેટલા ચેકડેમો બનવાના છે। આજરોજ અહીંયા આ બિલ્ડિંગની વાત કરીએ લગભગ 1969માં આ ઓફિસ ચાલુ થઈ હતી। ત્યારનું જે જૂનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે અહીંયા 2 કરોડ 15 લાખના ખર્ચે સરસ મજાનું આ બિલ્ડિંગ બન્યું છે। કોર્પોરેટ ઓફિસ એ ટાઈપનું સરસ મજાનું બિલ્ડિંગ બન્યું જેના કારણે અહીંયા બેઠેલા કર્મચારીની ઉપર એફિશિયન્સી વધવાની છે અને કામ પણ વધારે થવાનું છે। એ જ રીતે 20 જેટલા સર્વિસ રોડના કામો કે કેનાલી ઉપર જે રસ્તા બંધવાના કારણે ખેડૂતોને પણ પોતાનો માલ આવવા જવા માટેની સગવડતા મળવાની છે। એ પણ 28 કરોડ 60 લાખના ખર્ચે 68 કિલોમીટર જેટલા રસ્તાઓ બનવાના છે। નહેર સુધારણા કામો થવાને કારણે જે સીપેજ લીકેજ જે હતું એ બંધ થવાને કારણે છેવારે જે પાણી જે સમયસર નહોતા પહોંચતા એમાંથી મુક્તિ મળવાની છે અને પાણી આ સીપેજ લીકેજ બંધ થવાને કારણે એ પાણી ત્યાં સરળતાથી પહોંચવાના છે અને એના કારણે પણ આપણે લોકોને સમયસર પાણી આપણે આપી શકીશું। બીજા 41 જેટલા સ્ટ્રક્ચરના કામો એમાં નવા બ્રિજ HR CR વગેરે પર કામગીરી થવાની છે અને સિંચાઈ વ્યવસ્થા થવાને કારણે ખેડૂતોને પણ આ નવા બ્રિજ ને એવું બનશે એને કારણે આવવા જવા માટે પણ ટૂંકા રસ્તેથી એ લોકો આવન જવાન કરી શકશે। આ જળ સંચયના કામો થવાથી જે કમાન વિસ્તારનો ભાવનગર વિસ્તાર છે ત્યાં પણ આ પાણી રોકાવાને કારણે ભૂગર્ભજળ ઊંચા આવવાના છે અને ટ્યુબવેલની અંદર પણ હમણાં મને મોહનભાઈ વાત કરી કે પહેલાં 600-700 ફૂટે પાણી મળતું આજે 50-60 ફૂટે આ જળસ્તર ઊંચા આવ્યા છે અને એનો પર લાભ થવાનો છે। ઉકાઈ ડાબા કાંઠા નહેર વિસ્તારમાં પણ આધુનિકરણના 15 જેટલા કામો
થઈ રહ્યા છે અને 25 દિવસનું જે કામ પૂર્ણ થવાનું છે, લગભગ 2-3 દિવસમાં કામગીરી પૂર્ણ થશે. એમાં પણ 8 કરોડ ને 5 લાખના ખર્ચે આ કામગીરી થઈ રહી છે અને ટૂંક સમયમાં પૂરી થશે. લગભગ 1લી-2જી તારીખે તો આ કેનાલે ફરી પાછી ચાલુ કરવાના છે. ત્યારે જે પ્રકારે મોદી સાહેબનું સપનું હતું એ સપનાને સાકાર કરવા માટે આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ રસ્તે આગળ વધીને આવા જે વિસ્તાર છે ત્યાં ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા કોઈ પણ નદી હોય એના અંદર પણ ચેકડેમ બનાવીને પાણી રોકીને જે નદીમાં વહી જતું હતું એ પાણી ખેડૂતોને પીવાના પાણી માટે કામ લાગે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં પણ આવી અનેક ઉદ્વહન સિંચાઈ યોજનાના પણ અમે ખાતમુહૂર્ત કરનારા છે. લગભગ 1,000 કરોડના ઉદ્વહન સિંચાઈ યોજના એનું પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત આદરણીય પ્રધાનમંત્રી અને આપણા મુખ્યમંત્રી દ્વારા આપણે કરવાના છે. ત્યારે આ વિસ્તારમાં પણ સમગ્ર જે આદિવાસી પટ્ટો છે એ પટ્ટાની અંદર તમામ ખેતરોની અંદર પાણી પહોંચે, લોકો આર્થિક રીતે પગભર થાય એ પ્રકારના સરકારના પ્રયત્નો છે.